આજે એક નવો ટોપિક એ શરૂ કરીએ છીએ. યાદચ્છિક ચલ, એનું સંભાવના વિતરણ, યાદચ્છિક ચલનો મધ્યક, એનું વિચરણ અને પ્રમાણિત વિચલન. આટલા બધા નામ સાંભળીને ગભરાઈ નહીં જતા, ખૂબ સહેલો ટોપિક છે. સૌથી પહેલા તો યાદચ્છિક ચલ x એટલે શું એ વાત સમજીએ. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ એ u છે, તો u થી r નું કોઈ પણ વિધેય, આ વિધેયને આપણે કેપિટલ x વડે બતાવશું. એ નક્કી કરેલો, નિશ્ચિત કરેલો સંકેત છે. જનરલી તમે વિધેયના ચેપ્ટરમાં વિધેયને સ્મોલ f વડે બતાવો છો, અહીંયા એને હંમેશા આપણે કેપિટલ x વડે બતાવશું. એક કરતા વધુ વિધેયની જરૂર પડે તો ક્યારેક કેપિટલ y નો ઉપયોગ થાય છે, દાખલાઓમાં એવું બને તો. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રત્યેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતું વિધેય, એને યાદચ્છિક ચલ તરીકે ઓળખવામાં આવે છે. એ વાતને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવાનો પ્રયોગ અથવા 3 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ, તો એના નિદર્શ અવકાશના 8 ઘટકો, એ તમે જાણો છો, તમને ખબર છે 8 ઘટકો. આપણે એની નોંધ કરીએ. હવે એ પ્રત્યેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે કોઈ સૂત્રની મદદથી આપણે સાંકળવા માંગીએ છીએ. એટલે એક સૂત્ર વ્યાખ્યાયિત કરીએ. પ્રત્યેક u belongs to u માટે, આ કેપિટલ U જે નિદર્શ અવકાશ છે ને, એના પ્રત્યેક ઘટકને આપણે સ્મોલ u વડે બતાવીએ. જેમ ગણ છે ને ગુણધર્મ રીતે તમે લખતા હો, તો એનો પ્રત્યેક ઘટક છે તમે સ્મોલ x વડે બતાવો છો. એ રીતે x of u એટલે આ જે ઘટક છે એનું વિધેય દ્વારા પ્રતિબિંબ. ધારો કે આપણે આવું સૂત્ર મૂકીએ, u માં છાપની સંખ્યા. એ ગોઠવણ તમે કોઈ પણ રીતે વિચારી શકો. u માં છાપની સંખ્યા, u માં કાંટાની સંખ્યા, u માં છાપની સંખ્યા પ્લસ કાંટાની સંખ્યા, છાપની સંખ્યા માઈનસ કાંટાની સંખ્યા. વિધેયમાં જેમ f of x બરાબર 2x plus 1 આવતું હતું, 2x minus 3 આવતું હતું, આવા સૂત્રો આવતા ને સુરેખ બહુપદી, તો એવી ગોઠવણ પણ તમે કરી શકો. 2 કૌંસમાં u માં છાપની સંખ્યા વત્તા 3, અથવા 2 કૌંસમાં u માં છાપની સંખ્યા ઓછા 1, આ રીતે પણ ગોઠવણ કરી શકો. તો શું થશે જુઓ, આપણે u ના પ્રત્યેક ઘટકની અહીંયા યાદી બનાવીએ. 8 ઘટકોની આપણે યાદી બનાવીએ. HHH, HHT, HTH, THH, TTH, THT, HTT અને TTT. અહીંયા ચલે ધારણ કરેલી કિંમત, એટલે આ સૂત્ર દ્વારા અહીંયા જે સંખ્યાઓ મળશે આપણને, જેમ કે પહેલો ઘટક છે 3h વાળો, તો એમાં છાપની સંખ્યા કેટલી? તો કે 3. અહીંયા છાપની સંખ્યા 3 ઘટકો સુધી, આ 3 ઘટકો સુધી છાપની સંખ્યા 2. એ પછીના 3 ઘટકો સુધી છાપની સંખ્યા 1 અને આની સામે 0. એટલે વિધેયની ભાષામાં કહીએ ને તો 0 1 2 3 એ વિધેયનો વિસ્તાર થયો કહેવાય. આ સૂત્ર દ્વારા પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યના પ્રતિબિંબ રૂપે મળતી કિંમતોનો ગણ, એટલે એને વિધેયનો વિસ્તાર કહેવાય. અહીંયા આંકડાશાસ્ત્રની ભાષામાં, સંભાવનાની ભાષામાં એને ચલ x એ ધારણ કરેલી કિંમતો, ચલ x એ ધારણ કરેલી કિંમતો, યાદચ્છિક ચલ x એ
ધારણ કરેલી કિંમતો 0 1 2 3 એને આ રીતે આપણે ઓળખશું. જે વિધેયનો વિસ્તાર કહેતા હતા અત્યાર સુધી એને યાદચ્છિક ચલ x એ ધારણ કરેલી કિંમતો આ નામથી ઓળખશું. એટલે યાદચ્છિક ચલ શું છે એની વાત કરી. હવે એનું સંભાવના વિતરણ. તો ચલે ધારણ કરેલી કિંમતો એ 0 અથવા 1 અથવા 2 અથવા 3 હોય એ પ્રત્યેકની સંભાવના શું છે એ આપણે ગણવાનું છે. એટલે એને બતાવશું ચલે ધારણ કરેલી કિંમતોની સંભાવના p of x અથવા એને p કૌંસમાં આ જે કિંમતો છે ને 0 1 2 3 વગેરે એને આપણે સ્મોલ x વડે બતાવીએ છીએ. આ આખી ગોઠવણ આ જે બે ખાના આપણા બે કોલમ છે ને એની વ્યાપક ગોઠવણ કરવી હોય તો ચલે ધારણ કરેલી કિંમતો x1 x2 x3 xn આ રીતે બતાવાય. હું અહીંયા તમને એક કોષ્ટક સ્વરૂપે બતાવું છું. x1 x2 વગેરે xn જે આપણે 0 1 2 3 મળ્યા એ. તો એ પ્રત્યેકની સંભાવના ચલનું મૂલ્ય એને આપણે સ્મોલ x વડે બતાવીએ. ચલે ધારણ કરેલી કિંમતને સ્મોલ x વડે બતાવીએ તો ચલે ધારણ કરેલી કિંમત 3 હોયની સંભાવના. પણ તમને પ્રતિબિંબમાં 3 ક્યારે મળ્યા તો કે 3h હતા ત્યારે. તો 3h ની સંભાવના કેટલી તો કે 1/8. 8 ઘટકોમાંથી એક થયો ને. એમ ચલનું મૂલ્ય યાદચ્છિક ચલનું મૂલ્ય 2 ક્યારે મળે તો કે આ 3 ઘટકો માટે. 8 પૈકીના 3 ઘટકો એટલે સંભાવના થઈ 3/8. એમાં અહીંયા પણ 3 ઘટકો માટે 1 મળ્યા છે 3/8 અને અહીંયા એક ઘટક માટે મળ્યા 0 એટલે 1/8. વ્યાપક રીતે એ જે સંભાવના છે ચલે ધારણ કરેલી કિંમતો x1 x2 x3 xn હોય એની સંભાવના એટલે p કૌંસમાં x = x. ઘણી વખત એને p કૌંસમાં કેપિટલ X આમે બતાવાય છે. એને ધારો કે આપણે નક્કી કરેલા સંકેત મુજબ અહીંયા મૂકીએ p of x1 p of x2 વગેરે p of xn. એટલે આપણી આ જે વાત છે આપણું જે ઉદાહરણ છે એનું જો આપણે કોષ્ટક બનાવવું હોય ચલે ધારણ કરેલી કિંમતો અને એની સંભાવના તો ચલે ધારણ કરેલી કિંમતો 0 1 2 3 અને એ પ્રત્યેકની સંભાવના 1/8 3/8 3/8 અને 1/8. અહીંયા જે p of x1 p of x2 p of xn વગેરે લખીએ છીએ એના ઉપર બે અલગ અલગ શરતો મૂકવામાં આવી છે. એક તો પ્રત્યેક p of xi greater than or equal to 0 અને એ તમે જાણો છો આપણે સંભાવનાની પૂર્વધારણા યુક્ત વ્યાખ્યા જે સમજ્યા ત્યારથી 11મા ધોરણથી વાત ચાલતી આવે છે. પ્રત્યેક ઘટનાની સંભાવના છે એ હંમેશા 0 કે તેથી મોટી હોવી જોઈએ. એટલે પ્રત્યેક p of xi greater than or equal to 0 અને આ બધાનો યોગગણ કરીએ. યોગગણ કરી એટલે સંભાવનાનો સરવાળો થાય. તો એ કેટલો યોગગણ u થઈ ગયો ને. આ બધાનો યોગગણ શું થઈ ગયો u. સી તમે આને ઘટના a કયો પહેલો ઘટક. આ ત્રણ ઘટકો વાળો જે છે આને b કયો ઘટના b. આ ઘટના c અને ઘટના d. તો a b c અને d એ પરસ્પર નિવારક ઘટનાઓ છે. કારણ કે એક પણ ઘટક સામાન્ય નથી. બધાનો છેદગણ શું છે ખાલી ગણ. અને વિશેષ ઘટનાઓ છે બધાનો યોગગણ કેટલો થઈ જાય છે u. તો સંભાવનાનો સરવાળો કેટલો થવો જોઈએ 1. કારણ કે એ બધા જે a b c d એનો યોગગણ u થઈ ગયો ને. એટલે p of u બરાબર p of a plus p of b plus p of c plus p of d. તો એ હંમેશા 1 થવું જોઈએ. એટલે બીજી શરત અહીંયા છે તથા સિગ્મા p of xi આ બધી સંભાવનાનો સરવાળો એ હંમેશા 1 થવો જોઈએ. આ બે શરતો સાથે આ વાત એને યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ કહેવાય. આપણે કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરી છે. તમે એને ખાલી ગણ સ્વરૂપે મૂકી શકો. આમ ગણમાં p of x1 p of x2 વગેરે p of xn કે જ્યાં આ બે શરતોનું પાલન થાય છે તો એને યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ કહેવાય.
એ યાદચ્છિક ચલ x ના સંભાવના વિતરણ માટે હવે આપણે મધ્યક, વિચરણ, પ્રમાણિત વિચલન એની વાત કરવી છે. તો પહેલા છે ને આટલી વાતો છે એને નોટ ડાઉન કરીએ. એની સાથે આપણે આ ઉદાહરણને યાદ રાખશું, કારણ કે યાદચ્છિક ચલ x નો મધ્યક, વિચરણ, પ્રમાણિત વિચલન એના સૂત્રોની વાત કરશું તો એ વખતે સાથે સાથે આ ઉદાહરણમાં એ વાત પણ સમજતા જઈશું કે એનો મધ્યક કેમ મેળવાય, એનું વિચરણ કેમ મળે, એનું પ્રમાણિત વિચલન એ કઈ રીતે મળે, એ બધી વાતો પણ સાથે સાથે ઉદાહરણથી સમજતા જશું. પહેલા યાદચ્છિક ચલ x અને એનું સંભાવના વિતરણ એટલી વાત આપણે સમજી લઈએ, નોંધી લઈએ. યાદચ્છિક ચલ અને તેનું સંભાવના વિતરણ. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ u છે, તો વિધેય x from u to r શબ્દોમાં કહીએ તો નિદર્શ અવકાશ u ના પ્રત્યેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતું વિધેય ને યાદચ્છિક ચલ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ધારો કે u ના પ્રત્યેક ઘટક સાથે સંકળાયેલી વાસ્તવિક સંખ્યાઓ, આપણે હમણાં 0 1 2 3 ની જે વાત કરી ને એ x1 x2 xn છે. આ પ્રત્યેક xi ને ચલ x એ ધારણ કરેલી કિંમત તરીકે ઓળખવામાં આવે છે. જો યાદચ્છિક ચલ x है ધારણ કરેલી કિંમતો x1 x2 x3 xn ની સંભાવના अनुक्रमे p of x1 p of x2 वगैरह p of xn હોય, જ્યાં प्रत्येक p of xi greater than or equal to 0 तथा sigma p of xi I from 1 to n equal to 1, तो गण p of x1 p of x2
p of xn ને યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ કહે છે. એને કોષ્ટક સ્વરૂપે રજૂ કરી શકાય. આપણે એ અહીંયા રજૂ કરીએ. યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ. ચલ x એ ધારણ કરેલી કિંમતો x1 x2 વગેરે xn અને એ પ્રત્યેકની સંભાવના ચલે ધારણ કરેલી કિંમત સ્મોલ xy ની સંભાવના p of x1 p of x2 વગેરે p of xn. ત્યાં પહેલી બે શરતો તો ખરી જ. આપણે એ વાતને જે પેરેગ્રાફ સ્વરૂપે લખી છે ને એને કોષ્ટક સ્વરૂપે મૂકી યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ કોષ્ટક સ્વરૂપે આ પ્રમાણે રજૂ થઈ શકે. આ પ્રમાણે રજૂ કરવામાં આવશે. તમારા દાખલામાં પણ આ રીતે ગોઠવણ આવશે સામે. આ રીતે અલગ અલગ આપે, આ રીતે કોષ્ટક અલગ આપે તો આપણે કોષ્ટક બનાવી લેવાનું. ત્યાંથી આપણે આગળ વાત કરવાની છે આ યાદચ્છિક ચલ x ના મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલનની. તો આટલો પાર્ટ છે હવે આપણે જવા દઈએ. તમે એવું લાગે તો એક કરતા વધુ વખત એ લેક્ચર એટેન્ડ કરી અને એની નોંધ તમારી નોટમાં વ્યવસ્થિત કરી શકશો. રેકોર્ડેડ છે એટલે ક્લાસમાં સાફ થઈ ગયું પછી ના મળે એવું તો નથી. એટલે આપણું જે ઉદાહરણ છે ને એને આપણે સામે રાખીએ છીએ કે જેથી કરીને મધ્યક વિચરણ પ્રમાણિત વિચલન એની ગણતરી એ તમને બરાબર સમજાય. આપણે હમણાં જે યાદચ્છિક ચલ x વ્યાખ્યાયિત કર્યો, એક સિક્કાને 3 વખત ઉછાળવાનો પ્રયોગ અથવા 3 સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ અને પ્રત્યેક ઘટકમાં છાપની સંખ્યા, તો એ આખી ગોઠવણ એ આ પ્રમાણે હતી આપણી પાસે 0 1 2 3 અને એ પ્રત્યેકની સંભાવના 1/8 3/8 3/8 અને 1/8. આ વ્યાપક વાત છે. આ આપણું ઉદાહરણ છે. હવે અહીંયા મધ્યક યાદચ્છિક ચલ x નો મધ્યક અથવા એના માટેના જે બીજા શબ્દો છે એ પણ સમજી લઈએ. બીજો શબ્દ છે ગાણિતિક અપેક્ષા. યાદચ્છિક ચલ x ની ગાણિતિક અપેક્ષા અથવા યાદચ્છિક ચલ x નું અપેક્ષિત મૂલ્ય. 3 શબ્દો વાપરવામાં આવે છે. એનો સંકેત E કેપિટલ E કૌંસમાં x. એક્સપેક્ટેશન ઓફ x. એક્સપેક્ટેશન એટલે અપેક્ષા, એટલે ગાણિતિક અપેક્ષા. ગાણિતિક અપેક્ષા જ હોય ને, અહીંયા બીજી કોઈ અપેક્ષા રાખવાની ના હોય. એટલે E of x એટલે x ની અપેક્ષા, એક્સપેક્ટેશન. અથવા એના માટે બીજો એક સંકેત છે mu. એટલે mu પછી આમ સફિક્સ ની જેમ x લખો એવું બને અને તમે એને mu કૌંસમાં x આમ લખો એવું યાદ. અલગ અલગ રીતે આપણે એટલે રજૂ કરીએ છીએ કે અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ સંકેતના ઉપયોગ થતા હોય તો તમે એનાથી પરિચિત થયો. હવે એના માટેનું સૂત્ર એ તમારે જે ધ્યાનમાં રાખવાનું છે એની વાત કરીએ. એટલે સિગ્મા xi into p of xi, જ્યાં I from 1 to n. એટલે આપણા આ ઉદાહરણમાં મધ્યક અથવા અપેક્ષિત મૂલ્ય અથવા ગાણિતિક અપેક્ષા એ મેળવવાનું હોય E of x સિગ્મા xi into p of xi. પછી સિગ્માના સંકેતમાં તમે I from 1 to n દાખલો ગણતા હો ત્યારે ના લખો, ચાલે, એની જરૂર નથી. અને અમે શ્રેણી વખત આપણે વાત કરી છે
સિગ્માનો જે ચલ છે એના મૂલ્યો 1 થી n સુધી હોય ત્યારે રજૂ કરવાની જરૂર નથી. આનો મીનિંગ શું? ચલે ધારણ કરેલી પ્રત્યેક કિંમતને એની સંભાવના સાથે ગુણો અને પછી એ બધાનો સરવાળો કરો. એટલે આપણા આ ઉદાહરણમાં થશે 0 into 1/8, 0 into 1/8 plus 1 into 3/8 plus 2 into 3/8 plus 3 into 1/8. સાદુરૂપ આપી દઈએ. 3/8 plus 6/8 plus 3/8 એટલે 6 ને 6 12 ના છેદમાં 8 થયા એટલે 3/2 થયા. એને પોઈન્ટમાં નહીં કાઢીએ, આપણે હજી આગળ વાત કરવાની છે. વિચરણની વાત કરીએ, એના સૂત્રની વાત કરીએ એ પહેલા એ સૂત્રમાં આવતી એક ગણતરીને સમજીએ. એનું કોઈ નામકરણ નથી થયું, ખબર નહીં, એના ફૈબા ભૂલી ગયા હશે. આપણે નથી પાડવાનું, આપણે ફૈબા નથી થવાનું. e of x સ્ક્વેર એટલે x સ્ક્વેર નું અપેક્ષિત મૂલ્ય એમ કહીએ તો ચાલે, x સ્ક્વેર ની ગાણિતિક અપેક્ષા. તો એના માટેનું સૂત્ર છે સિગ્મા xi સ્ક્વેર into p of xi i from 1 to n. હવે વાત કરશું વિચરણની. યાદચ્છિક ચલ x નું વિચરણ. તો એના માટેના સંકેત અહીંયા જ રજૂ કરું છું. એક તો તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે VAR કૌંસમાં x વેરિયન્સ ઓફ x અથવા એને ઘણી વખત શોર્ટમાં v of x પણ કહેવાય છે. આખું VAR ન લખે. આવો રોમન આલ્ફાબેટમાં પણ એક સંકેત છે સિગ્મા સ્ક્વેર x. એ સફિક્સની જેમ લખાય અને કૌંસમાં લખવું હોય તોય લખાય. અચ્છા, હવેના સૂત્રની વાત કરીએ. આ ચારમાંથી કોઈ પણ સંકેત એટલે યાદચ્છિક ચલ x નું વિચરણ. તો એનું સૂત્ર તો એ છે e of x સ્ક્વેર માઈનસ e of x નો સ્ક્વેર. વિચરણનું ધન વર્ગમૂળ એટલે યાદચ્છિક ચલ x નું પ્રમાણિત વિચલન. આપણે પેલા શબ્દોમાં લખશું વિચરણનું ધન વર્ગમૂળ. હવેના સંકેત આપીએ. બધા સંકેતને રૂટમાં લખી જવાના છે, બીજું કંઈ નથી કરવાનું, કારણ કે કોઈ અલગ સૂત્ર ડેવલપ નથી કરવાનું. માત્ર વિચરણનું ધન વર્ગમૂળ એ લેવાનું છે. એટલે પ્રમાણિત વિચલન માટે તમારે અલગ સૂત્ર યાદ નથી રાખવાનું, ખાલી એટલું જ યાદ રાખો, પ્રમાણિત વિચલન એટલે વિચરણનું ધન વર્ગમૂળ. પણ ઉતાવળે ભૂલ ના થઈ જાય, વિચરણ અને વિચલનમાં ભૂલ ના થાય એ ખાસ જોજો. અંડર રૂટ e of x સ્ક્વેર માઈનસ e of x નો સ્ક્વેર. આ વાતને આપણા ઉદાહરણમાં લઈ જઈએ. અહીંયા વિચરણ માટે પહેલા આપણે e of x સ્ક્વેર ગણવું પડે. સિગ્મા xi સ્ક્વેર ઇન્ટુ p of xi. xi નો વર્ગ કરવાનો છે અને પછી એને p of xi સાથે ગુણવાના છે. આ મુગટ આપણે છે ને xi ને ઉપર જ મૂક્યો છે, એટલે વર્ગ આખાનો નથી, ગુણાકાર કરતા જે મૂલ્ય મળ્યું એનો વર્ગ નથી, વર્ગ કોનો? xi નો, એને ગુણ્યા p of xi. બરાબર? એટલે 0 નો વર્ગ 0 એને ગુણ્યા 1/8. બરાબર છે? પ્લસ 1 નો વર્ગ 1 એને ગુણ્યા 3/8 પ્લસ 2 નો વર્ગ 4 એને ગુણ્યા 3/8 અને પ્લસ 3 નો વર્ગ 9 એને ગુણ્યા 1/8. એટલે એ થશે 3/8 પ્લસ 12/8 પ્લસ 9/8. એટલે 12 ને 3 15 ને 9 24 ના છેદમાં 8 એટલે 3 થયો. એટલે સ્પેશિયલી તમને એક્ઝામમાં આવું પૂછે, આવું કોઈ વિતરણ આપીને એમ કે e of x સ્ક્વેર અથવા MCQ નો પ્રશ્ન હોય, આવું નાનકડું વિતરણ આપીને તો e of x સ્ક્વેર બરાબર ખાલી જગ્યા.
અને નહીતર વિચરણ માટે અથવા પ્રમાણિત વિચલન માટે તો ઉપયોગ કરવાનો જ છે. હવે આપણે વેરિયન્સ ઓફ x એટલે યાદચ્છિક ચલ x નું વિચરણ એ મેળવીએ. e of x square minus e of x નો સ્ક્વેર. e of x square 3, e of x એટલે 3/2 એનો વર્ગ. it will be 3 minus 9/4, 4 into 3 12 minus 9 3/4, અથવા એને પોઈન્ટમાં તમે લખો તો એ થશે 0.75. અચ્છા, એક બીજી વાત મને યાદ આવી. આ રવિવારની તમારી જે ટેસ્ટ હતી તો એ ટેસ્ટમાં જે વિદ્યાર્થીઓએ પેપર સબમિટ કર્યા છે એમાં એક નાનકડી ફરિયાદ આવી છે તમારી. તમે સંભાવનાના જે ફાઇનલ આન્સર આપો છો એમાં એનું સરળ સ્વરૂપ આપતા નથી, અપૂર્ણાંક સ્વરૂપમાં કે પોઈન્ટમાં. દાખલા તરીકે 115/225 આવો જવાબ આવ્યો તો તમે એના છેદ ઉડાડી શકો છો. જ્યાં સુધી તમે છેદ ઉડે ત્યાં સુધી છેદ ઉડાડી શકો છો. તો એ છેદ ઉડાડીને તમારે અપૂર્ણાંકમાં જવાબ આપવો જોઈએ અથવા એનો જવાબ પોઈન્ટમાં આપવો જોઈએ. હવે હું તમને એવું રેકમેન્ડ કરું છું કે છેદ ઉડાડવાની તમે તસદી ના લેતા, કારણ કે આપણને આ બધા 11 એકાના પાડા અને 21 એકાના પાડા એ કઈ આવડતું નથી, કારણ કે કેલ્સીનો ઉપયોગ વધી ગયો ને. એટલે બેસ્ટ વે કે તમે આનો કેલ્સીમાં ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ લખો. થશે શું એમાં કે તમારી બોર્ડની એક્ઝામમાં જે કી આપવામાં આવી છે એક્ઝામિનરને, તો એની પાસે કાં સિમ્પ્લિફાઈ કરેલું અપૂર્ણાંક સ્વરૂપ છે અથવા એના ઓપ્શનમાં એની પાસે પોઈન્ટ વાળો જવાબ છે. આ નથી. એટલે એ વખતે ઉતાવળમાં કોઈ જવાબ પર રાઉન્ડ મારીને ચોકડી મારી દેશે ને તો તમારો જવાબનો માર્ક એ કપાશે. ઉતાવળમાં ધ્યાન ના પડે, કારણ કે એના મગજમાં બે પ્રકારના જવાબ જ ફિટ થઈ ગયા છે. કોઈ દાખલાનો જવાબ એ 3/4 છે અથવા 0.75 છે. હવે ત્યાં 3 અને 4 ના ગુણાંકના અંક અંશમાં ને છેદમાં હોય તો એના મગજમાં નહીં હોય. એટલે બેટર કે તમે કેલ્સીનો ઉપયોગ કરી અને જવાબ છે પોઈન્ટમાં કાઢવાનું રાખો. હવે કેટલાક ગુણધર્મોની વાત આપણે સમજવાની છે e of x અને v of x માટે. એમાં સૌથી પહેલા e of x માટે વાત કરીએ તો e of ax plus b. દાખલા તરીકે આવું એક વિતરણ તમને આપી અને એમ કહેવામાં આવે કે આ સંભાવના વિતરણ માટે તમે e of 2x plus 3 મેળવો. આના માટે e of 2x plus 3. તો શું કરવાનું છે? તો કે પેલા આ સૂત્રને સમજી લઈએ. a into e of x plus b. એટલે આના માટે તમારે શું કરવું પડે? ત્યાં આ સૂત્ર પ્રમાણે વાત કરીએ તો આ ગોઠવણ શું થઈ? તો કે 2 e of x plus 3. એટલે તમારે e of x ગણી લેવાનું છે અને પછી એની કિંમત અહીંયા મૂકી દેવાની છે. બીજો એક ગુણધર્મ છે મધ્યક માટે જ, e of ax square plus bx plus c. દ્વિઘાત બહુપદી જેવી ગોઠવણ. તો ઇક્વલ ટુ a into e of x square plus b into e of x plus c. એટલે આની જેમ આપણે વાત કરીએ કે તમને e of 3x square minus 2x plus 1 આ ગણવાનું કીધું છે. તો 3e of x square minus 2e of x અને plus 1. e of x અને e of x square ગણી લ્યો, એ કિંમતો અહીંયા મૂકી દો એટલે તમને એનો આન્સર મળી ગયો. અને એ જ પ્રમાણે વિચરણ માટે v of ax plus b. તો એ છે a square into v of x. પણ એક ખાસ ધ્યાન રાખવાનું શું છે અહીંયા, તમને સપોઝ અંડર રૂટ v of ax plus b
આ મેળવવાનું કીધું છે. એટલે પ્રમાણિત વિચલન મેળવવાનું છે. ax + b નું પ્રમાણિત વિચલન. પણ પ્રમાણિત વિચલન છે એ વિચલનનું ધન વર્ગમૂળ છે. એટલે અહીંયા જ્યારે આપણે વર્ગમૂળ લખીએ ત્યારે a² નું વર્ગમૂળ a નહીં થાય. it will be mod a into √b of x. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એવી ટૂંકા પ્રશ્નોની ખાલી જગ્યાની MCQ ની વાત પણ હોય છે. અમુક અવલોકનોનું વિચરણ એ આપી દેવામાં આવે. તમને અવલોકન ના હોય ભાઈ એક યાદચ્છિક પ્રયોગના અમુક અવલોકનોનું વિચરણ એ 9 છે. પ્રત્યેક અવલોકનને -3 વડે ગુણવામાં આવે. -3 વડે તો મળતા નવા અવલોકનોનું વિચરણ કેટલું? તો એ -3 ગણું નથી, -3 ના માન ગણું. પણ પ્રત્યેક અવલોકનમાં કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં આવે તો વિચરણ કે પ્રમાણિત વિચલનમાં કોઈ ફેર પડતો નથી. એ વાત દાખલા વખતે પણ આપણે વિગતે કરશું. તમે આ 3 સૂત્રો એની નોંધ તમારી પાસે રાખજો. આ આખી કોષ્ટક સ્વરૂપે નોંધ થઈ ગઈ. શરૂઆતમાં તમને યાદચ્છિક ચલ એની વાત સમજાવી અને હવે એને કોષ્ટક સ્વરૂપે રજૂ કરી અને એની સાથે સંકળાયેલા સૂત્રોની આખી નોંધ. એટલે આ બાજુની નોંધ પૂરી થાય એ પછી આ બાજુની આખી નોંધ તમે કરી લ્યો. આપણા આ ઉદાહરણમાં પ્રમાણિત વિચલન પૂછવામાં આવે તો તમારે 0.75 નું વર્ગમૂળ કેલ્સીમાં શોધી અને મૂકવાનું છે. ધન વર્ગમૂળ લખવાનું છે. વર્ગમૂળ કાઢીએ એટલે પ્લસ માઇનસ નિશાની આવે પણ અહીંયા નહીં, કારણ કે અહીંયા ધન વર્ગમૂળ છે, વિચરણનું ધન વર્ગમૂળ. એટલે આ સાથે આપણે યાદચ્છિક ચલ x એનું સંભાવના વિતરણ અને એના મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન એનો કમ્પ્લીટ પરિચય કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે એને લગતા સ્વાધ્યાયના દાખલાઓ અને ઉદાહરણ, ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ એની એ ચર્ચા કરશું. તો ત્યાં સુધીમાં તમે આ બંને નોંધ એ કમ્પ્લીટ કરી અને વ્યવસ્થિત રિફર કરી લેજો.